નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે લગભગ 500 વર્ષ પહેલાં લખાયું હતું, પણ આજે પણ એની એટલી ચર્ચા થાય છે, વિવાદ થાય છે અને કદાચ એમ કહી શકાય કે ગુપ્ત રીતે એના સિદ્ધાંતોનું પાલન પણ થતું હશે. હું વાત કરી રહ્યો છું નિકોલો મેકિયાવેલીના ધ પ્રિન્સની. હા, ખરેખર આ પુસ્તક છે ને રાજકારણ, સત્તા અને નેતૃત્વ પર લખાયેલા ગ્રંથોમાં કદાચ સૌથી વધુ પ્રભાવશાળી અને એમ કહીએ તો કુખ્યાત પણ છે. બરાબર. આપણી આજની ચર્ચાનો આધાર રહેશે હાર્વી સી મેન્સફિલ્ડ દ્વારા અનુવાદિત ધ પ્રિન્સનું સંસ્કરણ. એ એની વિસ્તૃત પ્રસ્તાવના માટે પણ જાણીતું છે. અચ્છા, તો આજે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તક આટલો સમય કેવી રીતે ટકી રહ્યું. એમાં એવું તે શું છે જે આજે પણ આટલું પ્રસ્તુત છે? શું એ ખરેખર સત્તા મેળવવા માટેની કોઈ એમ કહીએ તો દુષ્ટ ગાઈડ બુક છે કે પછી વાત કંઈક વધુ ઊંડી છે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. શરૂઆત કરીએ એ મુદ્દાથી જેણે મેકિયાવેલીને સૌથી વધુ વિવાદાસ્પદ બનાવ્યા છે. એ છે રાજકારણને નૈતિકતાથી અલગ જોવાની એમની વાત. હા, એ મુખ્ય મુદ્દો છે. મેકિયાવેલીએ કહ્યું કે શાસકે દુનિયા જેવી છે ને બસ એવી જ જોવી જોઈએ, નહીં કે જેવી હોવી જોઈએ એવી કલ્પના કરવી જોઈએ. આને તે અસરકારક સત્ય કહે છે, ઇફેક્ચ્યુઅલ ટ્રુથ. અસરકારક સત્ય એટલે કે આદર્શવાદને બાજુ પર મૂકી દેવાનો અને વાસ્તવિકતા સ્વીકારવાની. પણ આનો અર્થ એવો થાય કે નૈતિકતાનું કોઈ મહત્વ જ નહીં? ના, જુઓ, મેકિયાવેલી એમ નથી કહેતી કે નૈતિકતા બિનમહત્વપૂર્ણ છે, પણ એ કહે છે કે રાજકીય સફળતા માટે હંમેશા ઉપયોગી નથી હોતી. પ્રકરણ 15માં તો એ સ્પષ્ટ લખે છે. શું લખે છે? એ લખે છે કે જે શાસક હંમેશા સારું જ બનવાનો પ્રયત્ન કરશે ને તે ખરાબ લોકોની વચ્ચે ટકી નહીં શકે, નાશ પામશે. એટલે શાસકે જરૂર પડે ત્યારે સારો ન બનવાનું પણ શીખવું જોઈએ. બાપરે, આ તો પરંપરાગત ધાર્મિક અને નૈતિક જે બધી શિખામણ છે એનાથી એકદમ ઉલટી વાત થઈ. શું એ એમ કહેવા માંગે છે કે સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકાય? એ ચોક્કસપણે એવું સૂચવે છે કે રાજકીય જરૂરિયાત જે હોય છે ને એ ક્યારેક નૈતિક સિદ્ધાંતો કરતાં વધુ મહત્વની બની જાય છે. પેલી મેન્સફિલ્ડની પ્રસ્તાવનામાં પણ નોંધ્યું છે. મેકિયાવેલી ક્યારેય કુદરતી ન્યાય કે કુદરતી કાયદા જેવા શબ્દો નથી વાપરતી. એના માટે તો ન્યાય એ શાસકની સગવડ પ્રમાણેની વસ્તુ હોય એવું લાગે છે. અને આ જ વાત ઘણાને આમ ચોંકાવનારી લાગે છે. બરાબર, ઠીક છે. તો ચાલો પેલી સત્તા મેળવવા અને ટકાવી રાખવાની વાત પર આવીએ. મેકિયાવેલી નવા શાસકો પર વધુ ધ્યાન આપે છે, કારણ કે એ કહે છે કે વારસાગત શાસન તો સહેલું છે, પણ નવા શાસક માટે શું પડકારો હોય છે? હા, નવા શાસક માટે સૌથી મોટો પડકાર તો નવા પ્રદેશો જીતવા અને પછી તેને જાળવી રાખવાનો છે. મેકિયાવેલી કહે છે કે નવા પ્રદેશોમાં લોકો શરૂઆતમાં બદલાવ ઈચ્છતા હોય છે, પણ પછી નવા શાસકથી પણ એટલી જ જલ્દી અસંતુષ્ટ થઈ જાય છે. અને વળી જે જૂના મિત્રો હોય, જેમણે મદદ કરી હોય, એમને સંતુષ્ટ રાખવા પણ બહુ મુશ્કેલ બને છે. તો આનો કોઈ ઉપાય કંઈક સૂચવે છે મેકિયાવેલી? હા, એ એકદમ વ્યવહારુ સલાહો આપે છે. જેમ કે જે પ્રદેશ જીત્યો હોય ત્યાં શાસકે પોતે જઈને રહેવું, અથવા તો ત્યાં કોલોનીઓ સ્થાપવી. એ ઓછી ખર્ચાળ રહે અને લોકોમાં રોષ પણ ઓછો જગાડે. પણ સૌથી મહત્વનો સિદ્ધાંત તે ફ્રાન્સના રાજા લુઈ 12માની ભૂલોમાંથી તારવે છે. એ કહે છે ક્યારેય બીજા કોઈને એટલો શક્તિશાળી ન બનાવો કે તે તમારા માટે જ ખતરો બની જાય. અચ્છા. લુઈએ ઇટાલીમાં આ જ ભૂલ કરી હતી અને એટલે જ નિષ્ફળ ગયો. અને ધારો કે જીતેલા પ્રદેશના લોકો પહેલેથી જ સ્વતંત્ર રહેવા ટેવાયેલા હોય તો એમનું શું કરવું? ત્યાં તો મેકિયાવેલીની સલાહ વધારે કઠોર છે. પ્રકરણ 5માં એ કહે છે કે આવા શહેરો પર શાસન કરવાના 3 રસ્તા છે. કયા 3? 1, તેમને બરબાદ કરી દો. બીજું, ત્યાં જાતે જઈને રહો. અથવા ત્રીજું, તેમને પોતાના કાયદા હેઠળ જીવવા દો, પણ તમારા વફાદાર માણસોની એક નાની સમિતિ બનાવીને એમના દ્વારા નિયંત્રણ રાખો. ઓલિગાર્કી, જાકે બોલે. પણ આમાંથી શ્રેષ્ઠ કયો? એ ઉમેરે છે કે સૌથી સુરક્ષિત રસ્તો તો એમને બરબાદ કરી દેવાનો જ છે. કારણ કે સ્વતંત્રતાની જે યાદ છે ને એ લોકો ક્યારેય ભૂલતા નથી. ઓહો, આ ખરેખર કઠોર લાગે છે. સારું, તો આવા નવા શાસકમાં ગુણો કેવા હોવા જોઈએ? મેકિયાવેલી પેલો વર્ચ્યુ શબ્દ વાપરે છે, પણ એનો અર્થ શું? પેલો પરંપરાગત સદ્ગુણ છે?
ના, બિલકુલ નહીં. અને આ જ મેકિયાવેલીની સૌથી આમ કહીએ તો ક્રાંતિકારી દલીલોમાંની એક છે. હમ, એ વર્ટ્યુ શબ્દો વાપરે છે, પણ એનો અર્થ પરંપરાગત નૈતિક સદ્ગુણ નથી કરતી. તો શું છે એનો અર્થ? એના માટે વર્ચ્યુ એટલે ક્ષમતા, હિંમત, દીર્ઘદ્રષ્ટિ અને પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની ચતુરાઈ. ભલે પછી એમાં નૈતિક રીતે ખોટા કહેવાય એવા કામો કરવા પડે. કોઈ ઉદાહરણ આપી શકો? હા, એ મોઝેસ, સાયરસ, રોમ્યુલસ જેવા મહાન નેતાઓનું ઉદાહરણ આપે છે. પ્રકરણ 6માં એ કહે છે કે આ બધાને ભાગ્ય એટલે કે ફોર્ચ્યુન તરફથી માત્ર એક તક મળી હતી, પણ એ તકને સફળતામાં ફેરવવા માટે એમની પોતાની વર્ચ્યુ કામે લાગી. એટલે તક અને ક્ષમતા બંને જરૂરી છે. બરાબર. તક વિના વર્ચ્યુ નકામી છે અને વર્ચ્યુ વિના મળેલી તક પણ વેડફાઈ જાય છે. પણ આ નેતાઓએ જ્યારે નવા નિયમો અને વ્યવસ્થાઓ સ્થાપિત કરી હશે, એ કેટલું મુશ્કેલ રહ્યું હશે? અત્યંત મુશ્કેલ. મેકિયાવેલી કહે છે કે જે લોકો જૂની વ્યવસ્થાથી લાભ મેળવતા હતા એ તો તમારા પાક્કા દુશ્મન બનશે, અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થવાનો છે એ લોકો પણ શરૂઆતમાં તો માત્ર નવશેકા ટેકેદારો જ હશે. લ્યુકવોર્મ સપોર્ટર્સ, જાકે બોલે. કેમ એવું? કારણ કે માણસો છે ને, જ્યાં સુધી જાતે અનુભવ ન કરે ત્યાં સુધી નવી વસ્તુઓ પર સહેલાઈથી વિશ્વાસ નથી કરતા. એટલે જ એ કહે છે કે સશસ્ત્ર પૈગંબરો એટલે કે જેમની પાસે બળ હોય એ સફળ થાય છે, જ્યારે નિશસ્ત્ર પૈગંબરો જેમ કે પેલો ફ્લોરેન્સનો સાધુ સાવોનારોલા, જેની પાસે ખાલી વાણી જ હતી, એ નિષ્ફળ જાય છે. અચ્છા, તો વર્ચ્યુની આ નવી વ્યાખ્યામાં કયા કયા ગુણો અથવા કદાચ અવગુણો સમાયેલા છે? અહીં જ મેકિયાવેલી પરંપરાગત નૈતિકતાને લગભગ ઊંધી કરી નાખે છે. જુઓ, પહેલું, ઉદારતા વિરુદ્ધ કંજૂસાઈ. એ કહે છે કે ઉદાર દેખાવાની કોશિશમાં બધો ખજાનો ખાલી કરી દેવા કરતાં શરૂઆતમાં ભલે લોકો કંજૂસ કહે એ વધુ સારું છે. એમ કેમ? કારણ કે જો તમે પૈસા બચાવશો તો લાંબા ગાળે યુદ્ધ વખતે કે બીજા કામો માટે પ્રજા પર નવો કર નાખ્યા વિના ખર્ચ કરી શકશો, અને અંતે લોકો તમને ઉદાર જ ગણશે. આ પ્રકરણ 16ની વાત છે. રસપ્રદ. બીજું, દયા વિરુદ્ધ ક્રૂરતા. એ કહે છે કે વધુ પડતી દયા ઘણીવાર અરાજકતા નોતરે છે, જેનાથી ઘણા નિર્દોષ લોકો પીડાય છે. એના કરતાં ક્યારેક થોડીક પણ એકદમ સુનિયોજિત ક્રૂરતા વધુ દયાળુ સાબિત થઈ શકે. ક્રૂરતા અને દયાળુ કેવી રીતે? કારણ કે એ વ્યવસ્થા સ્થાપે છે, જેમ પેલો સેઝારે બોર્જિયાએ રોમાગ્નામાં શાંતિ સ્થાપવા માટે કર્યું હતું. અલબત્ત એ ચેતવણી પણ આપે છે કે ક્રૂરતાનો ઉપયોગ બહુ જ સાવચેતીથી, જરૂરિયાત મુજબ અને છેવટે તો પ્રજાના હિતમાં જ આવવો જોઈએ. આ પ્રકરણ 17માં છે. અને પેલી પ્રખ્યાત વાત પ્રેમ અને ભય વિશે. હા, ત્રીજું, પ્રેમ વિરુદ્ધ ભય. શ્રેષ્ઠ તો એ જ છે કે લોકો તમારાથી પ્રેમ પણ કરે અને ડરે પણ. પણ જો બંને એક સાથે શક્ય ન હોય તો મેકિયાવેલી સ્પષ્ટ કહે છે, લોકો તમારાથી ડરે ને એ વધુ સુરક્ષિત છે. ડરે એ વધુ સુરક્ષિત કેમ? કારણ કે પ્રેમ લોકોની મરજી પર આધાર રાખે છે. સ્વાર્થ આવે એટલે એ તૂટી પણ જાય, જ્યારે ભય એ સજાના ડરથી ટકે છે, અને સજા આપવી કે નહીં એ શાસકના નિયંત્રણમાં છે. પણ એ સાથે એ પણ કહે છે કે શાસકે લોકોની નફરતનો ભોગ બનવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને લોકોની સંપત્તિ અને એમની સ્ત્રીઓથી દૂર રહીને. અને વિશ્વાસનું શું? શું શાસકે હંમેશા વચન પાળવું જોઈએ? મેકિયાવેલી સ્વીકારે છે કે વચન પાળવું એમ તો સારી વાત ગણાય, પણ પછી એ કહે છે કે ઇતિહાસ જુઓ તો ખરા, જે શાસકોએ ચાલાકી અને દગાનો ઉપયોગ કર્યો છે ને એ જ વધારે સફળ થયા છે. આ પ્રકરણ 18માં છે. એટલે વચન તોડી શકાય? એ કહે છે કે શાસકે માણસ અને પશુ બંનેની જેમ વર્તતા શીખવું જોઈએ. પશુઓમાં પણ સિંહ જેવી શક્તિ બતાવવી જોઈએ અને શિયાળ જેવી ચાલાકી રાખવી જોઈએ, જેથી દગો પારખી શકાય. કેમ કે માણસો પોતે જ વિશ્વાસઘાતી હોય છે. એટલે જો કોઈ વચન પાળવું તમારા હિતમાં ન હોય તો એને તોડવામાં સંકોચ ન કરવો જોઈએ. પણ જો શાસક આવું બધું કરશે તો લોકો શું વિચારશે? એની છાપ કેવી પડશે? હા, બસ અહીં દેખાવનું મહત્વ આવે છે. મેકિયાવેલી કહે છે કે શાસકે હંમેશા દયાળુ, વિશ્વાસુ, માનવીય,
પ્રામાણિક અને ખાસ કરીને ધાર્મિક દેખાવું જોઈએ, ભલે તે વાસ્તવમાં એવો ન હોય. દેખાવ કરવો જોઈએ. હા, કારણ કે મોટાભાગના લોકો તો ફક્ત બાહ્ય દેખાવથી જ પ્રભાવિત થાય છે અને પરિણામો જુએ છે. જો શાસક સફળ થાય અને પોતાનું રાજ્ય ટકાવી રાખે તો પછી એણે ગમે તે સાધનો વાપર્યા હોય, લોકો એને માન્ય જ ગણશે અને એની પ્રશંસા જ કરશે. ખરેખર પેલો શબ્દ છે ને, મેકિયાવેલિયન, એ અહીં બરાબર બંધ બેસે છે. સારું, તો શાસનનો આધાર કોણ હોવો જોઈએ? સામાન્ય લોકો કે પછી ઉમરાઓ? મેકિયાવેલી આ બાબતે એકદમ સ્પષ્ટ છે. એ સામાન્ય લોકોનો પક્ષ લેવાની સલાહ આપે છે. પ્રકરણ 9માં સામાન્ય લોકોનો. કેમ? એ કહે છે કે ઉમરાઓ તો શાસન કરવા અને બીજા પર દમન કરવા માંગે છે, જ્યારે સામાન્ય લોકોની ઈચ્છા તો ફક્ત એટલી જ હોય છે કે એમના પર કોઈ દમન ન કરે. લોકો સંખ્યામાં પણ વધુ હોય છે અને એમને સંતુષ્ટ રાખવા પ્રમાણમાં સહેલા છે. અને ઉમરાઓ? જો ઉમરાઓ તમારો વિરોધ કરે તો શાસક એમને બદલી શકે છે, નવા ઉમરાઓ બનાવી શકે છે. પણ જો સામાન્ય લોકો જ વિરોધ કરવા લાગે તો પછી શાસન ટકાવવું બહુ મુશ્કેલ છે. પણ ક્યારેક એવું બને કે લોકોનો પ્રેમ ન મળે, તો શું? બીજો કોઈ રસ્તો છે? હા, એક રસ્તો છે. પ્રકરણ 19માં એ રોમન સમ્રાટ સેવેરસનું ઉદાહરણ આપે છે. એણે સૈનિકોને ખુશ રાખીને શાસન કર્યું, ભલે લોકો એને કદાચ નફરત કરતા હોય. પણ મિક્યાવેલી માને છે કે આ બહુ જોખમી રમત છે. સૌથી સારો એને મજબૂત પાયો તો લોકોનો ટેકો જ છે. સમજાયું. અને શક્તિના સ્ત્રોત વિશે શું? સૈન્યનું શું મહત્વ છે મેકિયાવેલી માટે? અરે, આ તો એના માટે અત્યંત મહત્વનું છે. પ્રકરણ 12 અને 13 આના પર જ છે. એ ભારપૂર્વક કહે છે કે શાસકે ક્યારેય ભાડુથી સૈનિકો એટલે કે મર્સિનરીઝ પર આધાર ન રાખવો જોઈએ. કેમ નહીં? ના સમયે કાયર સાબિત થઈ શકે છે. અને સહાયક સૈનિકો એટલે કે બીજા રાજાના સૈનિકો એ તો એનાથી પણ વધુ જોખમી. એ કેવી રીતે? જુઓ, જો એ સહાયક સૈનિકો હારી જાય તો તમે પણ હાર્યા, અને જો એ જીતી જાય તો તમે એમના જ ગુલામ બની જાઓ. તો પછી ઉપાય શું છે? કેવું સૈન્ય હોવું જોઈએ? પોતાના શસ્ત્રો, ઓન આર્મ્સ, એટલે કે પોતાના જ નાગરિકો અથવા પોતાની પ્રજામાંથી બનેલું સૈન્ય. ફક્ત આવા સૈન્ય પર જ પૂરો ભરોસો મૂકી શકાય. મેકિયાવેલી તો ત્યાં સુધી કહે છે કે સારા કાયદા માટે સારા શસ્ત્રો અનિવાર્ય છે. અને સારા શસ્ત્રો એટલે પોતાના શસ્ત્રો. અને શાસકે શું કરવું જોઈએ? શાસકનો મુખ્ય વિચાર, મુખ્ય અભ્યાસ એ યુદ્ધ કળા જ હોવો જોઈએ. શાંતિના સમયમાં પણ એણે શિકાર કરવો, ભૂપ્રદેશનો અભ્યાસ કરવો, ઇતિહાસ વાંચવો, આ બધું ચાલુ રાખવું જોઈએ. આ પ્રકરણ 14ની વાત છે. પેલો પોતાના શસ્ત્રોનો વિચાર શું એ મોઝેસ જેવા ધાર્મિક નેતાઓને પણ લાગુ પડે છે? તમે કહ્યું હતું કે મેકિયાવેલી એને પણ સશસ્ત્ર પૈગંબર ગણાવે છે. હા, બરાબર પકડ્યું. મેકિયાવેલી જાણી જોઈને આ પ્રશ્ન ઊભો કરે છે. શું મોઝેસ ફક્ત ઈશ્વરનો એક દૂત હતો? કે પછી તે પોતાની વર્ચ્યુ અને પોતાના શસ્ત્રો, અહીં શસ્ત્રો એટલે કદાચ ઈશ્વરીય કાયદા, અને ઇઝરાયેલી લોકોનો સાથ, એના વડે નેતૃત્વ કરનારો એક કુશળ રાજકુમાર પણ હતો? તે આ મુદ્દો આમ ખુલ્લો રાખી દે છે. અને એ રીતે ધર્મ અને રાજકારણ વચ્ચેનો જે જટિલ સંબંધ છે ને, એના તરફ ઇશારો કરે છે. આ બધી વાતો તો થઈ શાસકની ક્ષમતા, એના કાર્યો, એને વર્ચ્યુ વિશે. પણ ભાગ્યનું શું? ફોર્ચ્યુન જેને કહે છે, શું બધું આપણા જ હાથમાં છે? ના, મેકિયાવેલી આ મુદ્દા પર પણ ગંભીરતાથી વિચારે છે. પ્રકરણ 25માં એ માને છે કે ભાગ્ય એટલે કે ફોર્ચ્યુન કદાચ આપણી અડધી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, પણ બાકીની અડધી કે કદાચ એનાથી થોડી વધુ એ આપણા પોતાના નિયંત્રણમાં છે, આપણી વર્ચ્યુ પર આધાર રાખે છે. આ કેવી રીતે સમજાવે છે? એ ભાગ્યની સરખામણી એક તોફાની નદી સાથે કરે છે. જ્યારે નદીમાં પૂર આવે છે ને, ત્યારે એ બધું જ તબાહ કરી નાખે છે, કશું રોકી શકતું નથી એને. હા. પણ જ્યારે શાંતિનો સમય હોય, નદી શાંત હોય, ત્યારે કુશળ માણસો શું કરે? બંધ બાંધે, પાળા બાંધે, જેથી ભવિષ્યમાં જ્યારે પૂર આવે ત્યારે તેની અસર ઓછી કરી શકાય. અચ્છા. આ જે આગોતરી તૈયારી છે, આ જે ક્ષમતા છે, એ જ વર્ચ્યુ છે જે ભાગ્યના પ્રકોપ સામે થોડું રક્ષણ આપી શકે છે. પણ શું માણસ હંમેશા સમય પ્રમાણે પોતાની જાતને બદલી શકે છે?
ધારો કે સમય બદલાય તો શું માણસ પણ બદલાઈ શકે? આ એક મોટી સમસ્યા છે અને મેકિયાવેલી એ સ્વીકારે છે. એ કહે છે કે માણસ પોતાની મૂળભૂત પ્રકૃતિ જેમ કે કોઈ બહુ સાવધાન હોય, કોઈ બહુ ઉતાવળો હોય એ સહેલાઈથી બદલી શકતા નથી. તો એવું બને કે સમય બદલાય પણ જો માણસ પોતાની જૂની પદ્ધતિઓ પ્રમાણે જ ચાલ્યા કરે તો એ નિષ્ફળ જાય છે. જેમ કે પેલો પોપ જુલિયસ બીજો એ હંમેશા ઉતાવળા અને આવેશી હતા અને એ સફળ થયા કારણ કે એ સમય એમના સ્વભાવને અનુકૂળ હતો. પણ જો સમય સાવધાની માંગી લેતો હોત તો જ એ સ્વભાવને કારણે તેઓ નિષ્ફળ ગયા હોત. તો પછી શું કરવું વધુ સારું છે? સાવધ રહેવું કે હિંમત બતાવવી? ઉતાવળા બનવું? અહીં મેકિયાવેલી ફરી એકવાર પેલું વિવાદાસ્પદ નિવેદન કરે છે. એ કહે છે કે સામાન્ય રીતે જોઈએ તો હિંમતવાન અને ઉતાવળા બનવું વધુ સારું છે. કારણ કે ભાગ્ય એક સ્ત્રી છે. શું કહ્યું? હા, એ કહે છે ભાગ્ય એક સ્ત્રી છે અને તેને કાબૂમાં રાખવી હોય તો તેને મારવી અને દબાવવી જરૂરી છે. અને એ ઉમેરે છે કે ભાગ્ય યુવાનોની મિત્ર છે કારણ કે યુવાનો વધુ આવેશી, વધુ હિંમતવાન હોય છે. આ રૂપક આજે પણ ઘણાને સ્વાભાવિક રીતે આઘાતજનક લાગે છે. ચોક્કસપણે. આટલી બધી કઠોર, વાસ્તવવાદી, ક્યારેક આઘાતજનક સલાહ આપ્યા પછી આ પુસ્તકનો અંત કેવી રીતે આવે છે? કંઈક અલગ છે? હા, ખૂબ જ અલગ અને કદાચ આશ્ચર્યજનક રીતે. છેલ્લું પ્રકરણ, પ્રકરણ 26, એ એકદમ ભાવનાત્મક અને કંઈક અંશે આદર્શવાદી છે. એમ? શું છે એમાં? એમાં મેકિયાવેલી ઇટાલીની જે તે સમયની દુર્દશા હતી એના પર વિલાપ કરે છે અને લોરેન્ઝો ડી મેડિસી, જેમને આ પુસ્તક સમર્પિત છે, ને આહ્વાન કરે છે. શા માટે? ઇટાલીને વિદેશીઓના શાસનમાંથી મુક્ત કરવા માટે. એ વિદેશીઓને બર્બર કહે છે. અચ્છા. એ કહે છે કે આ સમય નવા રાજકુમારના ઉદય માટે એકદમ યોગ્ય તક છે. એટલે આટલી બધી વાસ્તવિક અને કઠોર વાતો કર્યા પછી અંતમાં દેશભક્તિ અને આદર્શવાદ, આ થોડું વિચિત્ર નથી? હા, પણ એ બતાવે છે કે મેકિયાવેલીના મનમાં ક્યાંક ને ક્યાંક ઇટાલી માટે પ્રેમ અને ચિંતા હતી. એ ઇટાલિયન લોકોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરે છે. એ કહે છે કે જો યોગ્ય નેતૃત્વ મળે અને જો તેઓ પોતાના શસ્ત્રો અપનાવે તો ઇટાલી ફરીથી મહાન બની શકે છે. અને અંત કેવી રીતે કરે છે? એ પ્રખ્યાત ઇટાલિયન કવિ પેટ્રાર્કની પંક્તિઓ ટાંકીને પુસ્તક સમાપ્ત કરે છે. કંઈક એવું કે ગુણ ક્રોધ સામે શસ્ત્ર ઉઠાવશે અને લડાઈ ટૂંકી કરશે કારણ કે ઇટાલિયન હૃદયોમાં પ્રાચીન પરાક્રમ હજી મર્યું નથી. તો એકંદરે જો આપણે સાર કાઢીએ તો ધ પ્રિન્સ આપણને શું શીખવે છે? શું એ એમ જ કહે છે કે રાજકારણમાં સફળ થવું હોય તો ક્રૂર અને દગાબાજ બનવું જ પડે? ના, મને લાગે છે કે એ એટલું સરળ નથી. મેકિયાવેલી સીધી રીતે અનૈતિકતાને પ્રોત્સાહન નથી આપતી, પણ એ રાજકીય વાસ્તવિકતાનું એકદમ કઠોર અને કદાચ અપ્રિય ચિત્ર રજૂ કરે છે. એટલે કે એ કહે છે કે સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે શાસકે દુનિયા જેવી છે એવી સમજવી પડશે, માણસોના સ્વભાવને ઓળખવો પડશે અને ક્યારેક એવા નિર્ણયો લેવા પડશે જે કદાચ પરંપરાગત નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય ન પણ લાગે. મુખ્ય ભાર હંમેશા પોતાની ક્ષમતા એટલે કે વર્ચ્યુ અને પોતાના સાધનો એટલે કે પોતાના શસ્ત્રો પર છે. અને હા, ભાગ્યનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવા પડશે. અને આખરે પેલો આપણો શરૂઆતનો પ્રશ્ન, શા માટે આ પુસ્તક આજે પણ આટલું પ્રસ્તુત છે, 500 વર્ષ પછી પણ? કારણ કે મને લાગે છે કે સત્તાની પ્રકૃતિ, માનવ સ્વભાવ અને રાજકારણના જે મૂળભૂત પડકારો છે ને, એ ખાસ બદલાયા નથી. ભલે સંદર્ભ બદલાયો હોય, જમાનો બદલાયો હોય, પણ નેતાઓએ આજે પણ લોકોનો વિશ્વાસ જીતવો પડે છે, વિરોધીઓનો સામનો કરવો પડે છે, પોતાની છબી જાળવવી પડે છે અને અણધાર્યા સંકટો એટલે કે ભાગ્યનો સામનો તો કરવો જ પડે છે. બરાબર. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકી શકાય કે શું ધ પ્રિન્સમાં વર્ણવેલા જે સિદ્ધાંતો છે, જેમ કે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, જરૂર પડે કઠોર બનવાની તૈયારી રાખવી, દેખાવનું મહત્વ સમજવું, પોતાના બળ પર નિર્ભર રહેવું, શું આ સિદ્ધાંતો આજના નેતાઓ, ભલે તે રાજકારણમાં હોય કે પછી વેપાર જગતમાં, ક્યાંક અજાણતા પણ અનુસરી રહ્યા છે? શું આ પુસ્તક, ભલે આપણને એની બધી સલાહ ન ગમે, પણ શું એ આપણને સત્તાના ખેલને, પાવર ગેમ્સને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે? ચોક્કસ.
આ પ્રશ્નો પર વિચાર કરવા જેવો છે. મેકિયાવેલી આપણને કોઈ સહેલા કે આરામદાયક જવાબો નથી આપતી, પણ એ વિચારવા માટે ચોક્કસ મજબૂર કરે છે. આ ઊંડાણપૂર્વક અને રસપ્રદ ચર્ચા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે શ્રોતાઓને નિકોલો મેકિયાવેલીના ધ પ્રિન્સના આ જટિલ, વિવાદાસ્પદ પણ પ્રભાવશાળી વિચારોની સફર જાણવા અને માણવા મળી હશે.